गोदावरी कावेरी नर्मदा जलेन सिंधु कुरुमः। गंगा यमुना सरस्वती कावेरी नर्मदा सरयू महेंद्रवती तैमंता अने नर्मदानु गंगानु यमुनानु स्मरण करी। हे गंगा मैया मारा जळमां आवी विराजमान थाओ। भगीरथी गंगा यमुना सरयूनु स्मरण करी अने स्नान करी अने कोरा चोखा वस्त्र धारण करी अने पछी कपाळमां भाले तिलक करी भगवान महादेवनु पार्वतीनु स्मरण करी अने महादेव मंदिरे जाऊं, पीपड़ा ने पानी देवू, तुलसी ने जड़ नो लोटो अर्पण करवो, तुलसी ना थाणे दीप घीनो गायना घीनो दीवो करवो, भगवान राधा कृष्ण मंदिरे जई शिव मंदिरे जई साधु सन्यासी ने सिद्धू आपू। आ दसम ना करवू। पछी बधे 11 ना फळाहार करवू। 12 ने दिवसे बपोરના પોતાની દીકરી કુંવાસી ફૂઈ અથવા ગામના સાધુ સંતોને બોલાવી અને 12 ના પારણા કરવા। આ એકાદશીનું વ્રત છે। આમ એકાદશી કરવાથી જેની જે મનોકામના હોય પૂર્ણ થાય છે। આમ ભગવાન કૃષ્ણ બોલ્યા છે, પૂજન કરનારે સાચું બોલવું, સદાચારી રહેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, ગુરુને કે બ્રાહ્મણની ક્યારે નિંદા ટીકા કરવી નહીં। એકાદશીનું વ્રત અન્ન જલ વગર કરવું, પણ અન્ન જલ વગર આજ થઈ શકે એવું નથી। એટલે જળપાન કરવું, ફળાહાર કરવું અને બને તો તમારાથી ન રેવાય તો દહમના 91 કરવું। બને ત્યાં સુધી તો ના પાડી છે ફળાહાર જ કરવું, દહમ અને 11। હરિઓમ। ભજ મન રાધે રમણ હરિ બોલ, ભજ મન રાધા રમણ હરિ બોલ, ભજ મન રાધા રમણ હરિ બોલ, ભજ મન રાધા રમણ હરિ બોલ, હરિ બોલ। वृंदावन में राधे राधे, कूंज गली में राधे राधे, वृंदावन में राधे राधे, कूंज गली में राधे राधे, भज मन राधा रमण हरि बोल, 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 भज मन राधा रमण हरि बोल। ભગવાન કૃષ્ણ રાધા કૃષ્ણને યાદ કર્યા બાપુએ। હવે આગળની કથામાં આવી રીતે એકાદશીનું વ્રત કરવું અને પૂજન કરનાર બ્રાહ્મણ સાધુ સંત ગુરુને વંદન કરી, મા બાપને વંદન કરી અને પછી આખી રાત જાગરણ કરવું, કીર્તન કરવા, ભજન કરવા, પછી સવારમાં સૂર્યોદય થતાની સાથે જ ઘેર જઈ નાવું, ફરી ભગવાનનું પૂજન કરી બ્રાહ્મણોને જમાડવા, શ્રી ભગવાનની મૂર્તિ તથા શણગારેલા ઘડો બ્રાહ્મણને દાનમાં આપવા। આ પ્રમાણે પુરુષોત્તમ મહિનાની અજવાળી એકાદશીનું વ્રત કરનારને જે કાંઈ મનોકામના પૂર્ણ થાય, અંતે મોક્ષ મળે। જેને દરિદ્રપણું હોય એને સુખ મળે, જેને પુત્ર ન હોય એને પુત્ર મળે, જેની જે કાંઈ મનોકામના ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ ભગવાન એની પૂર્ણ કરે છે। આ પ્રમાણે પુરુષોત્તમ મહિનાની અજવાળી એકાદશીનું વ્રત કરનારને મોક્ષ મળે। આ માટેની તેત્રા યુગમાં થયેલ મહિમતીના રાજા હૈભવની કથા જાણીએ છીએ કે મહિમસવતીના મહારાજા નગરીમાં રાજા હૈહાવની કથા પણ આપણે જાણીએ છીએ। હે ભાવિ ભક્તો, તમારે કોઈ પણ સારા કાર્યમાં ભગવાનની સહાયતા જોઈતી હોય તો આ પદ્મની એકાદશીનું વ્રત સાચા હૃદયથી કરજો, ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે। અહીંયાની કથા, આજની આપણે કથા વિરામનો સમય થઈ રહ્યો છે, કારણ
કે હજી આપણે આરતી પૂજા કરવાની છે, થાર પ્રસાદ ધરાવવાનો છે, હવા 5 થયા છે, એટલે આપણે બધાય હવે અહીંયા કથાને વિરામ દેતા પહેલા મેઘાનો દ્રૌપદી તરીકે જન્મની કથા કાલે આપણે લઈશું. આજની કથાને અહીંયા આપણે વિરામ દઈએ કે એકાદશીના વ્રતની કથા તમને કહી. જલપાન બધાને આપજો અને નાની એવી ધૂન લઈ તમે આરતીની તૈયારી કરજો. પણ એક વાટકીની અંદર 5 વાટ્યું ગાયના ઘીથી આપણે કાલે વાત થઈ હતી કે આપણે આરતી પૂજન કરવું અને એક નાની એવી ધૂન લઈ ત્યારબાદ ત્યાં સુધી આપણે વિનોદાસ બાપુ આરતીની તૈયારી કરે. અને આજના જે બીજા દિવસની કથામાં જે તમારા આરતીના ચડાવવા કે જે નિમિત્તે જે ભાઈ ઉતારવાના હોય એ આરતી પૂજા માટે આવજો. અને એમાં બને ત્યાં સુધી જેને આરતી ઉતારવાની હોય ને એ 2 જાણા આવે ને તો અતિ સારું હો. કારણ કે આ તો પુરુષોત્તમ ભગવાનનો મહિમા છે, પુરુષોત્તમ પુરાણની કથા છે, ભગવાન પુરુષોત્તમ પુરાણની પધરામણી છે. એટલે કદાચ બની શકે ને તો એકલા પુરુષ એમના પત્ની હોય તો બધા 2 જાણાને બંને ત્યાં સુધી આવવું, ભગવાનની આરતી પૂજા કરવી અને ભગવાનના ગુણ ગાવા. હાલો આપણે એક નાની એવી ધૂન લઈએ, ત્યારબાદ આપણે આરતીમાં પૂજન કરીએ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અરે બાપુ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય કૃષ્ણ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય કૃષ્ણ વાસુદેવાય, વાસુદેવાય હરિ ઓમ વાસુદેવાય, વાસુદેવાય કૃષ્ણ વાસુદેવાય. કૃષ્ણ કનૈયાલાલ, પુરુષોત્તમ ભગવાન. હવે આરતી માટે જે યજમાન
તમે જે નક્કી કર્યા હોય એ આવજો અને આરતી ઉતારવા. કાંઈ વાંધો નહીં, જે કાંઈ તમે નિયમ હોય એ પ્રમાણે કાંઈ વાંધો નહીં. તમ તારે ભાઈ હું એમ નથી કેતો, બાઈઓને તમ તારે જે ચડાવો તો બાઈઓ બોલો. આ બસ જે વાલે મૂકી દેવાનું બરોબર. હા હરિઓમ. હા આજની આરતી ઉતારવા માટે પુરુષોત્તમ ભગવાનની, ભાગવત ભગવાનની, મહાદેવભાઈ ડુંગરભાઈ ને આપણે વિનંતી કરી કે બાપા આવો આજના બીજા દિવસની કથામાં ભાગવત ભગવાનની, પુરુષોત્તમ ભગવાનની આરતી પૂજન કરીએ. એમાં બંને જણા હોય તો બે આવજો તમ તારે. બહુ સારું, બહુ સારું. આ એક નાની હુની વાત નથી, બહુ ભગીરથ કામ છે. અને ભગવાનની આરતી બંને ત્યાં સુધી જો બંને જણા ઉતારો તો અતિ ઉત્તમ. હરિઓમ. બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય. આનંદ મંગલ કરું આરતી પુરુષોત્તમની સેવા વાલા, પુરુષોત્તમની સેવા રે વાલા. આનંદ મંગલ કરું આરતી. પ્રેમ ધરીને મારે મંદિરે પધારો, પ્રેમ ધરીને મારે મંદિરે પધારો. સુંદર સુખડા લે વારે વાલા. આનંદ મંગલ કરું આરતી પુરુષોત્તમની સેવા રે વાલા, પુરુષોત્તમની સેવા રે વાલા. આનંદ મંગલ કરું આરતી. સંત મળે તો માં સુખ થાય, સંત મળે તો માં સુખ થાય. ગુરુજી મળે મીઠા મેં વારે વાલા. આનંદ મંગલ કરું આરતી પુરુષોત્તમની સેવા રે વાલા. આનંદ મંગલ કરું આરતી. અણસઠ તીરથ માત પિતા ચરણે, 68 તીરથ માત પિતા ચરણે. ગંગા જમુના રે વારે વાલા. આનંદ મંગલ કરું આરતી ભાગવતજીની સેવા રે વાલા. આનંદ મંગલ કરું આરતી. જેને આંગણ તુલસીનો ક્યારો, હરિ બોલ. જેને આંગણ તુલસીનો ક્યારો. શાલિગ્રામની સેવા રે વાલા. આનંદ મંગલ કરું આરતી પુરુષોત્તમની સેવા રે વાલા. આનંદ મંગલ કરું આરતી. કહે તમે ઓળખો યાણ
અનંત મંગલ કરું આરતી ભાગવતજીની સેવા રે વાલા રાધે કૃષ્ણની સેવા રે વાલા અનંત મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી કપૂર ગૌરામ કરુણાયવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગુરુ જગજો મંગલ પુંડિકા છે મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલે શિવે સર્વ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે શરણી નમસ્તે નારાયણી નમોસ્તુતે સમર્પયામિ એક ચમચી જળની ભરી અને પ્રદક્ષિણા કરજો ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની શરણંતિ ન સંતો પ્રદક્ષિણા પદે પદે આરતી વંદનમ સમર્પયામિ આરતી આપી તમે આરતી બની જાણા લેજો ખાલી હાથે આરતી લેવાય નહીં એટલે જે કાંઈ રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા યથાશક્તિ પ્રમાણે આરતીમાં મૂકજો અને આરતી પ્રજ્વલિત વધારે છે એટલે ધ્યાન રાખજો આરતી થારી ગરમ ન થાય હવે આજના આરતી પૂર્ણ થઈ આ આગળની જે ચા પાણીના દાતા છે તે રામ ભરોસે છે અને અમારે ભગવાન લાલા અને ભાગવત ભગવાન પુરુષોત્તમ ભગવાનની જે માળા અને પુષ્પના દાતા દેવદનભાઈ લાલાભાઈ આહિર એમના તરફથી દરરોજ ને માટે ભગવાન પુરુષોત્તમ ભગવાનની પોથી ઉપર મસ્ત મજાનો સુંદર પુષ્પનો હાર લઈ આવે એવા ભાઈને પણ ખૂબ ખૂબ આપણે ભાવથી આવકારીએ એમને ભગવાન ખૂબ ઘણું આપે અને જે કઈ અહીંયા સેવા કરે એને મારો પુરુષોત્તમ ભગવાન મા ભગવતી મારા વાલકેશ્વર મહાદેવ દુર્ગા ભારતી ઘણું આપે આમનામાં આવતા રહેજો અને કાલે પાછા 3:15 ના ગાળામાં બધા આવી જાજો એટલે આપણે આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ આરતી લઈ પછી હવે ભગવાનનો આપણે થાર બાપુ થાર બોલો बोलिए भागवत भगवान की जय पुरुषोत्तम भगवान की जय कंचन धारी कर धरी लावे जसोदा माँ रानी रुक्ष्मणी पीर से તમે આરોગો ને ભગવાન રાણી રૂક્ષ્મણી પીર છે આરોગો ને ઘનશ્યામ
લાડુ પેડા ને બનાવી લાફસી રે જીવન જમવાયા હોને જોવું વાટડી રે જો જમનાની ભરી લાડો માટલી રે યાચમાના કરો ને મારા નાથજી રે આચમાના કરો ને મારા નાથજી રે જીવન જમવાયા બોને જોવું વાટડી રે એ મુખવાસ મોહન એવા આપશું રે લવિંગ સોપારીને આપું તમને લવિંગ સોપારીને આપું તમને લચી રે જીવન જમવાયા મોજો વાટડી રે એ પછું સંગે ભણે એના વાગતો રે પછું સંગે ભણે તારા વાગતો રે એ વાલા ચરણે રાખો તો કરું વાલા ચરણે રાખો તો કરું ચાકરી રે જીવન જમવાયા બોને જોવું વાટડી રે એ જીવન જમવાયા બો તો જોવું વાટડી રે વાલા વાલા લગાડીને મયાટલી રે જીવન જમવાયા બો જોવું વાટડી રે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ કૌશલ્યાના પ્યારા રામ દશરથ રાજ દુલારે રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ सेवक के प्रतिपालक राम भक्तों के रखवाले राम श्री राम जय जय राम ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय महादेव नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले
શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય બોલો પુરુષોત્તમ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી બાલકૃષ્ણ કનૈયાલાલ બાલકેશ્વર મહાદેવ સંત દુર્ગા ભારતી મહારાજ પધારેલા ભાવિ ભક્તોની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આજની કથા નહીં વિરામ બાપ. હવેના કર્મ પ્રમાણે મારા આવી રીતે હું હાથ કરું ઊંચા. હરે રામા જ્યાં વ્યાસ પીઠ ઉપરથી આસન ઉપરથી બોલાય તમે હરે કૃષ્ણ બોલજો. ત્યાર પછી પ્રસાદ જલપાન અને જે પ્રદક્ષિણા દરરોજના માટે વ્યાસપીઠની પોથી ભગવાનની જે કોઈ એક પ્રદક્ષિણા કરે એને એક ગંગામાં નાવાનું જે સ્નાનનું પુણ્ય મળે એટલું પુણ્ય તમારા કલ્યાણપુરા રામજી મંદિરના આંગણે શ્રી પુરુષોત્તમ પુરાણની કથાની પોથીની જે કોઈ પ્રદક્ષિણા કરે એટલું એને પુણ્ય મળે. એટલે અવશ્ય મારા ભાઈઓ પહેલા કે બાઈઓ અવશ્ય 1 2 3 4 કે 5 જે તમને અનુકૂળ લાગે એ પ્રદક્ષિણા કરજો. અને બને ત્યાં સુધી સવારના વહેલા નાઈ ધોઈ ભગવાન રામચંદ્ર રાધા કૃષ્ણને પગે લાગી અને પોથીની બાઈઓ કાયમ પ્રદક્ષિણા તમારે કરવી. આટલું કાયમ યાદ રાખવું. જેટલી તમે પ્રદક્ષિણા કરશો જેટલું હરિસ્મરણ કરશો એટલું તમારા ગામનું તમારું બધાનું કલ્યાણ થશે બાપ. હરિઓમ. બાપુ સુન લેજો, બધા પ્રેમથી બોલાવજો. હરે રામા રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભાગવત ભગવાન કી જય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય ગૌ માતાની જય સત્ય સનાતન ધર્મ કી જય દ્વારિકાધીશ કી જય બાલકેશ્વર મહાદેવ ગુરુ દુર્ગા ભારતી મહારાજ આજના આનંદ પધારેલા ભાવે ભક્તોની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ
આજની કથાને વિરામ. કાલે વહેલા બધા પધારજો. અને હવે વિનોદાસ બાપુ બધાને ભાઈઓને પ્રસાદ આપી દો. ત્યાર પછી પ્રદક્ષિણા કરી અને આપણે બધાએ પોતપોતાના ઘરે જાઓ. ત્યારે ઓમ નમઃ ભગવતે